તો એક તરફ છે પાટીદારના સૌથી સન્માનિત અગ્રણી અને બીજી તરફ છે પાટીદાર સમાજના સૌથી લોકપ્રિય યુવા નેતા। આ વાત છે નરેશ પટેલ અને જયેશ રાદડિયાના કોલ્ડ વોરની। છેલ્લા કેટલાય સમયથી આ કોલ્ડ વોર ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે ફરી એક વખત જયેશ રાદડિયાના હુંકારથી આ કોલ્ડ વોરની ચર્ચા વધુ ગરમાઈ છે। જયેશ રાદડિયાએ નામ લીધા વગર હુંકાર કર્યો કે માય કાંગલાની સમાજને જરૂર નથી, આવા લોકો પોતે તો ડૂબશે અને સમાજને પણ ડૂબાડશે। મારા ચોખ્ખા હાથ રાજનીતિમાં અને સહકારમાં છે, જેનાથી કેટલાક લોકોને પેટમાં દુખે છે। સમાજ રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે। સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ અને સમય આવશે ત્યારે તમામને જવાબ આપવાની તૈયારી છે। ત્યારે હવે સુરતના પાટીદાર અગ્રણીઓ પણ જયેશ રાદડિયાના સૂરમાં સૂર પુરવતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે વિઠ્ઠલભાઈની જેમ જયેશ રાદડિયા પણ સમાજનું કામ કરી રહ્યા છે। પાટીદાર સમાજને ખોડલધામ પ્રત્યે રોષ નથી, પણ ત્યાં બેઠેલા ટ્રસ્ટીઓના નિર્ણય સામે છે। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ લડાઈ નરેશ પટેલ સામે છે કે ખોડલધામના મુખ્ય વિરુદ્ધ? શું પાટીદાર યુવાનો નવું નેતૃત્વ ઈચ્છી રહ્યા છે? આવા ઘણા સવાલ આ કોલ્ડ વોરથી ઉઠી રહ્યા છે અને એટલા માટે જ તેના પર ચર્ચા કરવી પણ એટલી જ જરૂરી છે। તો જયેશ રાદડિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તે સાંભળી લઈએ। મજા આવે છે અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો, ત્યારે કીધું હતું ફરી પાછું આજે જાહેરની અંદર બોલું તો મજબૂત હોય ને સ્વીકારજો। માય કાંગલા હોય ને એની સમાજને જરૂર નથી, એ પોતે તો ડૂબી જાય, સમાજ નહીં ડૂબાય તે ખબર નહીં પડે। માય કાંગલા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આજે જરૂર નથી। તાકાત મારો હોય ને આગળ ચૂકાજો કીધું જેની જાહેર મંચની અંદર કહેવા માટે ટેવાયેલો છું। રાજકીય રીતે સમાજ રીતે હોવાથી મજબૂત આગેવાન મળે ને તેથી મારે જો અહીં નીચે બેસવાની કોકનો સ્પીચ આપતો હોય ને તો નીચેની ફોટો પડવાની જયેશ રાદડિયાની કાયમી માટે તૈયારી છે। આજે આવડા મોટા સમાજની અંદર દુઃખ સાથે જવું પડે, અનેક એવા લોકો એવો વર્ગ છે કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાએનું કામ પડે, જરૂરિયાત પડે છે, એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં, પણ એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે। બાકી તો આ સમાજનું ભાવ પૂછવાનું કોઈ નહીં, પણ એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છીએ। વિશે દર્જોવાદી થોડા સમય પછી કેવું છે આ નક્કી જેવું મારે સમયની રાહ જોઉં છું, એ સમય આવશે અને સમય આવે ત્યારે બધું કહેવાની પણ મારી તૈયારી છે। કારણ કે રાજનીતિ હોય, સહકારી ક્ષેત્ર હોય કે સમાજ, કાયમી માટે હાથ અમે અમારા ચોખ્ખા રાખ્યા છે, પેટમાં નથી। કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી અને ગુલામી કરી નથી, કરવા માંગતા નથી, તાકાતથી આગળ ચાલી છીએ। તો હવે જયેશ રાદડિયા દ્વારા આ વાક પ્રહાર કરવામાં આવ્યા છે, તેને લઈને ઘણા સવાલો છે। સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કોના તરફ ઇશારો થઈ રહ્યો છે અને આ ખરેખર કોલ્ડ વોર છે કે કેમ, અને જો છે તો પછી કયા કારણોસર આ કોલ્ડ વોર છે, તેને લઈને ઘણા સવાલો છે। એટલે આ સવાલો પર જ આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલમાં પત્રકાર દિલીપભાઈ ક્ષત્રિય જોડાયેલા છે। આ ઉપરાંત ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા પણ અમારી સાથે જોડાયા છે અને જિગીશા પટેલ જે પાટીદાર અગ્રણી છે તેઓ પણ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો આપ ત્રણેયનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। સૌથી પહેલા તો હું દિનેશભાઈ આપને પૂછવા માંગીશ કે આ જે લડાઈ જોવા મળી રહી છે, સૌથી પહેલા તો આ લડાઈ શા માટે જોવા મળી રહી છે? એક તરફ છે સામાજિક અગ્રણી અને એક તરફ છે રાજકીય અગ્રણી, અને આ બંને વચ્ચે હંમેશા આપણે જોતા આવ્યા છે કે વાક્ય પ્રયોગ એ પ્રકારે થતો હોય છે, એકબીજા ઉપર જાણે પ્રહાર થતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે। એટલે આ સામાજિક લડાઈ છે કે પછી રાજકીય લડાઈ છે કે પછી વર્ચસ્વની લડાઈ છે? આ લડાઈ શા માટે થઈ રહી છે અને તેના કારણો કયા છે? સીધી રીતે જોઈએ ને તો આ લડાઈ રાજકીય લડાઈ છે।
અને એની શરૂઆત માટે છે ને આપણે થોડાક બેકગ્રાઉન્ડમાં ઇફકોના ઇલેક્શનથી શરૂઆત કરવી પડે, જે લગભગ મોટા ભાગનાને ખબર છે કે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાને મેન્ડેટ નહોતું અને છતાં એ ચૂંટણી લડ્યા. એમાં એમને હરાવવા માટેના પ્રયત્નો થયા. એમને છતાં પણ એ કહેવાય છે કે ભાઈ સહકાર ક્ષેત્રના મોટા આગેવાન છે. એમના પિતાજીનું પણ ખૂબ મોટું નામ સહકારી ક્ષેત્રમાં હતું. આખા સૌરાષ્ટ્રમાં આજે પણ એમના પિતાજીનું નામ ખૂબ માનપૂર્વક લેવાય છે. છતાં એમને ઇફકોની ચૂંટણીમાં ભાજપ તરફથી મેન્ડેટ ના આપવામાં આવ્યું. એ મેન્ડેટ વગર ચૂંટણી લડ્યા અને જીત્યા. હવે એ આખી જે રાજકારણ રમાયું એમાં સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે જયેશ રાદડિયાની સાથે કોણ હતા અને જયેશ રાદડિયાની સામે કોણ હતા. એક ચર્ચા એવી પણ છે કે જયેશ રાદડિયાને હરાવવા માટે એ કહેવાય છે નરેશ પટેલ અને એમના સમર્થકોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને એમ છતાં પણ એ જયેશ રાદડિયા ત્યાં જીત્યા. અને એના પછી જે આખું થયું, તમે જો કે એ જીત્યા એના પછી એમને જે મીડિયા સાથે સંવાદ કર્યો તો એમાં પણ એમને કીધું કે ભાઈ સામાજિક સંસ્થાઓ રાજકારણ ન કરવું જોઈએ, જો રાજકારણ કરવું હોય તો પછી સક્રિય રાજકારણમાં આવી જવું જોઈએ. એના પછી તમે જુઓ તો નરેશ પટેલે થોડાક એને લગભગ હું માનું છું કે 2-1 મહિના પછી નરેશ પટેલે એક ફંક્શનમાં રિએક્ટ કર્યું કે ભાઈ અમે જયેશ રાદડિયાની સાથે છીએ, સમાજના કેટલાક કામો કરાવવા માટે અમારે રાજકારણમાં આવવું જરૂરી હોય છે. અને એ એમના નિવેદન પછી ફરીથી હવે જયેશ રાદડિયાએ એ જ વસ્તુ કીધી છે. એટલે મને આખી આ ઘટનાક્રમ એવો લાગે છે કે આ રાજકીય વર્ચસ્વની લડાઈ છે. એમાં નરેશ પટેલનું કેરેક્ટર પણ સમજવા જેવું છે. તમે જો એ ક્યાંક, અને હું માનું છું ત્યાં સુધી 2009 થી અને 2022 સુધી દર વખતે વિધાનસભાની ચૂંટણી આવે એટલે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પાટીદાર નેતાગીરીને લીડરશિપ આપવાની વાત હોય ત્યારે નરેશ પટેલનું નામ ખૂબ ચર્ચામાં રહે છે. 2022ની ચૂંટણીમાં પણ આપણે જોયું હશે કે નરેશ પટેલને કોંગ્રેસના એક એવું કે ચાલતી હતી ચર્ચા કે ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ જશે, કોંગ્રેસમાં એમને મોટું પદ મળશે, કોંગ્રેસમાં એમને સ્થાન મળશે, એવા ઘણી બધી ચર્ચાઓ થઈ અને છેલ્લે ગયા નહીં. એની પહેલા પણ આમ આદમી પાર્ટી માટે એમનું સોફ્ટ કોર્નર રહ્યું છે. એની પહેલા પણ ઘણી બધી વસ્તુઓ છે જે નરેશ પટેલ સાથે જોડાયેલી છે. સામે જયેશ રાદડિયાને જો તો એમના પિતાજી પોતે કોંગ્રેસમાંથી હતા ને પછી ભાજપમાં જોડાયા ને ત્યારથી ભાજપમાં છે ને એમના પુત્ર પણ હવે ભાજપમાં છે. એટલે આખી પ્રક્રિયાની જે લડાઈ છે એ છે ને ઓલું રાજકારણમાં પોતાને ટકી રહેવા માટે અને સર્વવિદિત છે કે રાજકારણમાં હંમેશા સમાજને લઈને નામે જે આવેલા નેતાઓ છે એ સમાજને લઈને સાથે ચાલે છે. જયેશ રાદડિયા પણ પાટીદાર સમાજમાંથી આવે છે. એમની પાછળનું જે બેકિંગ છે પાટીદાર સમાજનું છે. નરેશ પટેલ પણ પાટીદાર સમાજના મોટા નેતા છે. એટલે સીધી રીતે રાજકારણમાં સામાજિક અને વર્ચસ્વની લડાઈ મને આ દેખાઈ રહી છે. જી દિનેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ખોડલધામની જ્યારે વાત આવે છે એ ધાર્મિક સંસ્થા છે અને લેઉવા પટેલો માટે રાજકીય કેન્દ્ર પણ હર હંમેશા એ રહ્યું છે. એટલે ધાર્મિક સંસ્થામાં રાજકીય ઇન્વોલ્વમેન્ટ એ કેટલું યોગ્ય કહી શકાય? કારણ કે ખોડલધામ એ સંસ્થા સાથે જોડાયેલો વિષય છે અને આ પ્રકારે જ્યારે રાજકીય વર્તુળો ત્યાં આગળ જોવા મળતી હોય છે એટલે એ કેટલું યોગ્ય કહી શકાય? આપ તો પેલા જે આજે ડિબેટનો વિષય છે એ વિષય મુખ્ય છે કે નરેશભાઈ અને જયેશભાઈ વિશે. હવે જયેશભાઈ ક્યારેય પણ નરેશભાઈનું નામ આ પ્રવચનમાં લીધું નથી. એને કયા સમાજના આગેવાનને કીધું એની કોઈ સ્પષ્ટતા થતી નથી. બીજું કે એને કોરોલી કીધું છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય, પછી જયેશભાઈ પોતે કેમ ના હોય કે દિનેશભાઈ કેમ ના હોય કે નરેશભાઈ ના હોય, એવા કોઈ પણ જે સમાજ વિદ્રોહી માણસો હોય એને સ્વીકારશો નહીં. બીજી બાબત એ છે કે આપે કહ્યું કે રાજકારણ ખોડલધામની અંદર તમામ પ્રકારના તમામ લોકો, સમાજના તમામ વિચારધારાના લોકો જોડાયેલા છે. હવે ખોડલધામ છે એ એક સામાજિક પ્લેટફોર્મ છે. નરેશભાઈ છે એ એક સામાજિક આગેવાન છે. નરેશભાઈનું કાર્યક્ષેત્ર સમગ્ર વિશ્વમાં છે અને ખોડલધામ સંસ્થાના પ્રમુખ તરીકેનું છે. હવે જયેશભાઈની વાત આવે તો જયેશભાઈના પિતા પણ એક સામાજિક સારા એવા સૌરાષ્ટ્રના આગેવાન તરીકે ભૂમિકા ભજવી હતી અને ખેડૂત નેતા તરીકે એમનું ખૂબ જ નામ મોટું થયું. અને આજે જયેશભાઈ પણ એક યુવા નેતા છે. એ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા એક પક્ષના ધારાસભ્ય છે. એટલે આમાં કોલ્ડ વોરનો ક્યાંય પ્રશ્ન નથી કોઈ રાજકારણનો પ્રશ્ન. ફક્ત ને ફક્ત દરેક સ્ટેટમેન્ટને કોઈ ને કોઈ રીતે પાટીદાર સમાજમાં કઈ રીતે વિભાજન થાય એવું કોઈ ને કોઈ સૂચિત લોકો આનું આયોજન કરી રહ્યા હોય એવું જાણવા મને દેખાય છે. હું આપને એક જણાવીશ કે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે નરેશભાઈએ જાણ કરી કે ભાઈ જયેશ છે એ તો અમારા દીકરા જેવડી ઉંમરનો છે અને અમારો યુવા નેતા છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે એની સાથે અમે જોડાયેલા છીએ. અને ભૂતકાળમાં ઘણી બધી વખત, એકવાર નહીં વારંવાર જયેશભાઈ રાદડિયા હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે અન્ય કોઈ પણ સમાજના આગેવાનો હોય,
ચાહે વિચારધારા એમની કોઈ પણ હોય, કોંગ્રેસમાં હોય એ કે પ્રમાણે તો ભાજપમાં હોય. અહીંયા બધું એમની સાથે હમ સાથ સાથે નરેશભાઈ જેવું જે ચાલી કહ્યું રહ્યું છે અને બધા એકબીજાને મારી વાત સપોર્ટ પૂરી કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. તો જો એ પ્રકારની જ પરિસ્થિતિ હોય તો પછી આ એટલે બધી રાજકારણ તો બોલચાલ બેન શેની થઈ રહી છે? ધાર્મિક સંસ્થાનું પ્લેટફોર્મ છે એટલે ત્યાં તમામ લોકો સમાજની એકતાનું પ્રતીક ત્યાં છે, એટલે દરેક પ્રકારના લોકો ત્યાં આવતા હોય છે. એનાથી રાજકારણ કરવું યોગ્ય ન કરવું યોગ્ય તો હું આપણે જ કહીશ કે અત્યારે જે આપણે જે મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે જી, એ મુદ્દામાં રાજકારણ સિવાયની શું વાત છે, એમાં ધર્મને શું લેવા દેવા છે? કારણ ધર્મની કે ક્યાં નરેશ વાત કરી? પટેલ ક્યાં ખોડલધામ ખોડલધામ સાથે મંદિરની વાત જોડાયેલા છે એટલે આપણે વાત એટલે- કરી રહ્યા છે સંસ્થા વિશે પણ, એ સમાજ વિશે પણ, કારણ કે બંને જે મોભી બેન, વ્યક્તિઓ છે તમે એ સમાજમાંથી જ આખી આવ્યા છે ને સ્પીચમાંથી એ સમાજની વસ્તુ વાત સંભળાવો કરી રહ્યા છે કે સમાજ જયેશભાઈ ઊંચો. રાદડિયાએ જી નરેશભાઈનું નામ ક્યાં લીધું છે, કઈ જગ્યાએ લીધું છે? જી, નામ અને નથી આજે લીધું સંભળાવો. પણ ઈશારો તમે સ્પષ્ટપણે આગળની વાત કરવામાં કરો. આવ્યો છે. ના બેન, નામ વગર તો હું એમ કહું છું કે જયેશભાઈ મને પોતાને કીધું છે કે દિનેશભાઈ જેવા આગેવાનોને પસંદ કરવા કે ના કરવા એના માટે તમે નરેશભાઈ માટે જી. શું કામ તમે target દિનેશભાઈ, કર્યા? જે ખટરાગ ચાલી રહ્યો છે ને એ પહેલી વાત તો એ છે બધાને કે ખબર છે ને બેન, એટલા મારી માટે જ સ્પષ્ટ વાત એ છે. ધારણા લગાવવામાં આવી બીજા રહી મિત્રોને છે. પણ કે આ વાત પ્રશ્ન પહેલા જયેશભાઈને પૂછી લેવો જોઈએ કે તમે કોના માટે આ વસ્તુ બોલી રહ્યા છો. એ તો પછી જ્યારે તમારે સમય ખોડલધામ આવશે હોય એટલે કે એમણે પણ ઉમરગામ કહ્યું હોય છે કે કોઈ પણ સમય આવશે સંસ્થાના એટલે હું પ્રમુખ હોય કે બોલીશ, આગેવાન હોય, એટલે સમય કે ક્યારે એના આવે માટે છે ને ચર્ચા ક્યારે કરવી બોલશે એ પણ જોવાનું તમે- રહેશે. નહીં, જી, બેન, જિગીશાબેન, તમે અમારી આપને વાત તો પૂછવા સાંભળતા માંગીશ. નથી. અમને જી, તમે જી. પેનલમાં બેસાડ્યા છે તો તમારે પહેલી સ્પષ્ટતા હું તમને એ કરું છું જી. કે આ ભાષણમાં જયેશભાઈ રાદડિયાએ ખોડલધામ અથવા નરેશભાઈનો સ્પષ્ટ કે અથવા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઉલ્લેખ કઈ જગ્યાએ કર્યો છે એ મને સમજાવો તમે. ઉલ્લેખ નથી કર્યો પરંતુ એ સ્પષ્ટ ઈશારો જોવા મળી તો રહ્યો છે, પછી કારણ કે નરેશભાઈને- અત્યાર સુધી આપણે નરેશભાઈના કોલ વગર એવા શું કામ બંનેના target વાક કરી પ્રયોગ જોયા શકાય? છે. કારણ કે જયેશભાઈ એક તરફ સાથે- જ્યારે જયેશ રાદડિયા બોલીને જાય એટલે થોડા સમય પછી નરેશભાઈ હું એમ બોલે, કહું છું કે નરેશભાઈ બોલીને જાય એટલે જયેશભાઈ થોડા સમય રાદડિયાને પછી તો જયેશભાઈ બોલે વખતો વખત અને કહેવામાં આવે કે અલગ અલગ બધું સરખું ચાલી રહ્યું છે, પણ અમે હોય છે. જોઈ રહ્યા છે નથી સરખું કંઈ ચાલી રહ્યું ને અલગ એટલા અલગ માટે જ લોકો સવાલો આવતા કરી હોય રહ્યા છે. છે. પરંતુ આપ સ્વીકારવા હું માટે એ તમને- તૈયાર નથી ને આગામી સમયમાં ખબર પડી જશે આપણને જ્યારે જયેશ ના, ના, હું રાદડિયાએ કીધું સ્વીકારવા તૈયાર છું, છે. પણ જી, જી. જયેશભાઈ એવું બોલ્યા હોય તો મને સ્પષ્ટતા કરો. એટલે જયેશભાઈ, એટલે તમે નરેશભાઈ શું અથવા શું ખોડલધામ સ્વીકારવા માટે તૈયાર છો કોઈ કે પણ ખટરાગ ચાલી રહ્યો છે એ તો- સ્વીકારવા માટે તૈયાર છો? ના ના, ખતરાક કોઈ છે જ નહીં બેન, કોઈ જી. ખતરાક જયેશભાઈનો અને જયેશભાઈનું પ્રવચન આજે નહીં, આજથી 8 વર્ષ પહેલા 2014માં પણ સેમ પ્રવચન હતું જ્યારે નરેશભાઈ ની સાથે બેઠા હતા. જી, એટલે એવો પ્રશ્ન છે જ નહીં ક્યાંય પણ કે નરેશભાઈ કે જયેશભાઈની બેની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે. જી. ફક્ત ને ફક્ત ઉડાવેલી વાતોથી. અને હું હજી ફરીથી આપને પૂછું છું કે આપ જયેશભાઈનો નંબર આપની પાસે હશે જ, જી. આપ એને સ્પષ્ટતા કરી લો ને તમે કોના માટે આવું જી, બોલ્યા? અમે સવાલ કરી લઈશું અને એમણે પણ કહ્યું છે કે આગામી સમયમાં હું પણ સ્પષ્ટતા પછી- કરીશ અને પછી સમય આવશે ડિબેટમાં- એટલે પછી આ બાબતે વાત ડિબેટ કરીશ, થશે એટલે તો એના સારું વિશે રહેશે. વાત કરી લઈશું કારણ અમે. કે જી, કોઈની ઉપર શંકા, જી, Cold War, જી. દિનેશભાઈ, આપની સૂત્રોની પાસે માહિતીથી ફરી જે એકવાર આવીશ, પરંતુ જિગીશાબેન પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પણ હું સવાલ કરી લઉં. જિગીશાબેન, અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે આ ખટરાગ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એક તરફ જયેશ રાદડિયા, બીજી તરફ નરેશ પટેલ, ત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે અત્યારે જે સંસ્થાના જે અગ્રણીઓ છે અથવા તો જે અત્યારે યુવા ચહેરાઓ છે તે શું હવે નેતૃત્વ બદલાય તેની રાહ જોઈ રહ્યા છે ને એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? શું પટેલ સમાજ અત્યારે નેતૃત્વ બદલાય અથવા તો યુવા ચહેરો આવે તે પ્રકારની આશા રાખી રહ્યું છે ને એટલે આ પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? જિગીશાબેન, જો હું એક સામાજિક અગ્રણી તરીકે આ આખી મેટરને જોઉં છું ને તો મને એવું લાગે છે કે આ નરેશભાઈ અને જયેશભાઈ વચ્ચેની લડાઈ જ નથી. કારણ કે પડદા પાછળની ગેમ કોઈ બીજું રમી રહ્યું છે અને પ્રહારો એકાબીજા ઉપર થઈ રહ્યા છે અને કોઈએ કોઈનું નામ પણ નથી લીધું. એટલે મારા ખ્યાલથી આ લડાઈ છે ને નરેશભાઈની ને જયેશભાઈની છે જ નહીં. જી, જિગીશાબેન, એટલે તમે એવી વાત કરી કે પડદા પાછળ કોઈ બીજું રમી રહ્યું છે અને આ બંને એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે, એટલે તમારા મતે આ કોણ ગેમ રમી રહ્યું છે? હું તમને જણાવીશ, આખી મેટરમાં હું ઇન્વોલ્વ હતી એટલે મને ખબર છે ક્યાંથી કયો શું ચાલી રહ્યું છે. હું તમને આગળ જણાવીશ, પણ મારું કહેવાનું એ છે કે તમે જે પ્રમાણે કહો છો કે પાટીદાર સમાજને નેતૃત્વ બદલવું છે, તો પાટીદાર સમાજના નેતૃત્વ માટે કોઈ એક માણસને ક્યારેય આગળ ના કરી શકાય, કારણ કે પાટીદાર સમાજે ઘણા બધા નેતાઓ આપ્યા છે, અલગ અલગ ફિલ્ડમાં ઘણા બધા નેતાઓ આપ્યા છે. અને સમાજની દીકરી તરીકે હું એવું ઈચ્છું છું કે અગર નરેશભાઈ છે તો એ સામાજિક રીતે બહુ આગળ એવા પ્રતિષ્ઠિત માણસ છે, જયેશભાઈ છે તો યુવા નેતા તરીકે પ્રતિષ્ઠિત માણસ છે અને સમાજને બેયની જરૂર છે. એવું ના કહી શકાય કે અમારે કોઈ નેતૃત્વ બદલવાની વાત છે. અમે નરેશભાઈને પણ એટલું જ માનીએ છીએ, જયેશભાઈને પણ એટલું જ માનીએ છીએ. માત્ર ને માત્ર ખાલી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે
કે મીડિયા દ્વારા જે ફેલાવવામાં આવી રહ્યું છે કે જયેશભાઈ અને નરેશભાઈની વચ્ચેની જે લડાઈ છે, હકીકતમાં એવું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં ખાલી નરેશભાઈ એક જ નથી ચલાવતા, ઘણા બધા ટ્રસ્ટીઓ છે અને એમાંથી ઘણા ટ્રસ્ટીઓ એવા છે કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે, પોતાના ધંધાકીય સ્વાર્થ માટે થઈ અને એક આ ગેમ રમી નાખી હતી અને એનો ભોગ અત્યારે સંસ્થા અને નરેશભાઈ અને જયેશભાઈ ત્રણેય લોકો બને છે. તો મારું ખાલી નરેશભાઈને એટલી વિનંતી છે કે ભાઈ જે લોકો આ બધી ગેમ રમી રહ્યા છે એ લોકોની સંસ્થાથી દૂર કરી અને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ સંસ્થાનો અને સમાજના સંગઠનનો ઉપયોગ ના થાય. જિગીશાબેન, તો એવું નથી લાગતું કે તમે જે કહી રહ્યા છો? જી દિનેશભાઈ, દિનેશભાઈ આપની પાસે ફરી એકવાર આવીશ, પણ જિગીશાબેન આપે કહ્યું કે મીડિયામાં ચલાવવામાં આવે છે અથવા તો જે લોકો હોય છે તે ગેમ રમી રહ્યા છે. તો જો ખરેખર ગેમ રમાતી હોય ને આ પ્રકારની પરિસ્થિતિ ના હોય, કદાચ અમે કંઈક ખોટું ચલાવી રહ્યા હોઈએ કે કંઈક અમારા સમજવામાં કંઈક ભૂલ થઈ હોય, તો પછી એવું નથી લાગતું કે સામે આવીને બંને પક્ષોએ વાત કરવી જોઈએ અને સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે અમારી વચ્ચે આવું કંઈ જ નથી? જિગીશાબેન જિગીશાબેન કહી રહ્યા છે કે એક અમુક વ્યક્તિઓના લીધે આ પ્રશ્ન ઉભો થાય છે, જી, તો એની સ્પષ્ટતા પણ થવી જોઈએ. જી જી જિગીશાબેન, આપ કંઈક કહી રહ્યા હતા? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે જિગીશાબેન. ખોડલધામની અંદર જ્યારે ઇલેક્શન હતું, લોકસભાનું ઇલેક્શન હતું, એ ટાઈમે પણ આ પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો. જે જયેશભાઈને ક્રિએટ થયો હતો એ જ પ્રોબ્લેમ અમદાવાદની ખોડલધામ સમિતિની અંદર પણ ક્રિએટ થયો હતો. જ્યારે પાટીદાર સમાજની દીકરી ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ખોડલધામ સંગઠને ત્યાં દિનેશભાઈ કુંભાણીની ઓફિસમાં મીટિંગ કરી અને આખા સમાજને બધા ઘટકોને ભેગા કરી, લેવા પટેલ સમાજના તમામ ઘટકોને ત્યાં ભેગા કરી અને એવું આહવાન કરવામાં આવ્યું હતું કે અમિત શાહનો પ્રચાર કરવાનો છે. સેમ આ જ પરિસ્થિતિ જ્યારે ઇફકોનું ઇલેક્શન આવ્યું ત્યારે જયેશભાઈ રાદડિયા છે જે બિનહરીફ ચૂંટાતા આવતા હતા, પણ દિનેશભાઈની કંપની જે નર્મદા છે, જે નર્મદા ખાતરની જે કંપની છે, એમના ખાલી પોતાના આર્થિક સ્વાર્થ માટે થઈ અને એને એક ઇફકોનું વર્ચસ્વ બદલી અને પોતાના મળતિયાઓને આપવાની કોશિશ કરી હતી અને એ આખી મેટર હતી. એમાં નરેશભાઈને અને જયેશભાઈને સામસામે લાવવાની કોઈ જરૂર જ નથી. જી જી દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ ઇફકોની ચૂંટણી વિશે વાત કરવામાં આવી રહી છે, એટલે નરેશ પટેલનું ઇફકોની ચૂંટણીમાં ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું હતું અને તેમના દ્વારા જે બિપિનભાઈને સમર્થન આપવામાં આવ્યું હતું, એટલે એ સમયગાળામાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને એનું આ હવે વળતો જવાબ જયેશભાઈ દ્વારા આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આપને, દિલીપભાઈ? બેન, નરેશભાઈનું આમાં કઈ ઇન્વોલ્વમેન્ટ હતું જ નહીં. જી દિલીપભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? દિલીપભાઈને હું સવાલ કરી રહી છું. સાંભળ્યા હશે તો એ બીજા કોઈ ટ્રસ્ટી ના હતા, એમાં નરેશભાઈ પોતે કોઈને ફોન કરીને કીધું નહોતું. જિગીશાબેન, આપણે દિલીપભાઈને પણ બોલવા દે. જી દિલીપભાઈ. હા એકચ્યુઅલી છે ને, જો આમાં સૌથી પહેલી જે પ્રતિક્રિયા હતી ને જયેશભાઈની, એ આપણે ફરીથી જો આપની પાસે કદાચ બાઇટ હશે પણ કરી, એ બહુ સ્પષ્ટ બોલ્યા હતા કે સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. હવે એ સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ તો કઈ સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ? અને એમાં પણ ખાસ કરીને તમે જુઓ તો એ બેઝિકલી છે ને ઇલેક્શન પછી મારા સમાજમાં 1095 સંસ્થાઓ છે, એ બહુ સામાજિક રીતે મોટા લેવલે ઉપર છે. હા, સામાજિક સંસ્થા, સામાજિક, અને જેમને રાજકારણ કરવું હોય એમનું નિવેદન એવું હતું, જેમને રાજકારણ કરવું હોય એમને રાજકારણમાં આવી જવું જોઈએ. એના પછી જી દિનેશભાઈ, આપણે પહેલા દિલીપભાઈને જવાબ આપી દેવા દઈએ, પછી હું તમારી પાસે પણ આવીશ. જી દિલીપભાઈ, આપ કન્ટિન્યુ કરો. જી દિલીપભાઈ જે વાત કરી છે એ વાતમાં બહુ ગેરસમજણ ઊભી થાય છે. જી દિનેશભાઈ, ગેરસમજણના લીધે જ આ પ્રશ્ન ઊભો થાય. દિનેશભાઈ, હું આપની પાસે આવીશ ત્યારે આપ તમામ જે સ્પષ્ટીકરણ કરવું છે, જે પણ મુદ્દા ઉઠાવવા છે તે ઉઠાવી શકો છો. આપણે પહેલા દિલીપભાઈને સાંભળીએ. જો પહેલા જયેશભાઈએ કીધું કે ભાઈ સામાજિક સંસ્થાઓ રાજકારણથી દૂર રહેવું જોઈએ, પહેલો મુદ્દો. બીજી વસ્તુ એમને એવું કીધું કે ભાઈ જે લોકોએ રાજકારણ કરવું હોય એમને સામાજિક સંસ્થાઓમાં નહીં પણ રાજકારણમાં આવી જવું જોઈએ. એના પછી જે કહે છે એવું કે આરોપ મૂકવામાં મીડિયા ચલાવે છે, એના પછી નરેશભાઈનું નિવેદન છે કે ભાઈ સમાજના કેટલાક કામો કરાવવા માટે રાજકારણમાં જવાની જરૂર. તો આ કોને રિપ્લાય હતો? શું કામ એમને આવું બોલવું પડે અને શું કામ એમને જવું પડે? અમે તો જાહેર મંચ પરથી કહીએ છીએ કે જવું પડે છે.
જી રાજકારણમાં જરૂરી છે, કારણ કે જયેશભાઈ રાદડિયા પણ દિનેશભાઈ આપણે તમે વચ્ચે એવામાં બોલીને ઘણા એમને બધા બોલવા નેતાઓ નથી દઈ રહ્યા. દિનેશભાઈ આપણે દિલીપભાઈને પહેલા સાંભળી લે, પછી હું તમારી પાસે આવીશ. બધા જ જવાબો તમે આપી શકો છો. ત્યારે દિલીપભાઈ અત્યારે બોલી રહ્યા છે, એમને બોલવા દે. દિલીપભાઈ એટલે તમે છે ને જે આરોપ આપણી એટલે ખાસ કરીને મીડિયા ઉપર લાગી રહ્યા છે કે ભાઈ શું કામ આ ચલાવવામાં આવે, તો આપણે પહેલા છે ને એમના નિવેદન અને પછી બંનેની પ્રતિક્રિયાઓ સમજવી પડશે કે આના કારણે જ આ બધી ચર્ચાઓ શરૂ થઈ છે ને એના કારણે જ આ બધી વાતો શરૂ થઈ રહી છે. હું તમને કહું, હું માની લો તમને નથી કહેતો, તો મારે તમને જવાબ શું કામ આપવો પડે, મારે શું કામ એ વસ્તુએ કહેવું પડે, મારે શું કામ સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ જયેશભાઈ અમારા સમાજના છે, જયેશભાઈ યુવા નેતા, મારે શું કામ કહેવું પડે ક્યાંક ચર્ચા હતી. જયેશભાઈની તો કોઈ ચર્ચા જ નથી એમના જન્મદિવસના પ્રોગ્રામે, એ કોઈ મુદ્દો જ નહોતો અને એમની કોઈ વાત જ નહોતી. શું કામ મારે કહેવું પડે કે ભાઈ અમે સાથી છે? અને એમાં પણ એમને નરેશભાઈએ એ પણ મીડિયા વાઇટ છે કે એમને બહુ સ્પષ્ટ કીધું હતું કે ભાઈ સમાજની વાત, ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. તો આ બધું કોના માટે, એટલે કોને કહેતા હતા કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ? એટલે આ બધા મુદ્દા છે. પહેલી તો મુદ્દો એ છે. બીજી વસ્તુ જે તમે પણ કીધું એ વાત છે કે ભાઈ આખી પ્રક્રિયા ઇફકોમાં રાજકારણમાં વર્ચસ્વ જમાવવાની વાત હતી અને એમાં હમણાં જીગી સાહેબ એને પોતે જ કીધું કે ભાઈ એક વ્યક્તિ હતા કે જેમને પોતે પોતાનો સ્વાર્થ હતો. એટલે ક્યાંક આ રાજકારણ છે. હવે એ ચેનલ પર બેઠેલા લોકો એવું નથી સ્વીકારતા કે ભાઈ રાજકારણ છે, પણ એ બેક સ્ટેજ જે છે એ વાત છે આખી રાજકારણની છે અને રાજકારણના કારણે આખી આ વસ્તુ છે કે ભાઈ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. ખુલીને એકબીજા પ્રત્યે નામ નથી લેતા, પણ નરેશ પટેલે એક વખત કીધું કે ભાઈ જયેશભાઈ અમારા સમાજના છે, જરૂર પડશે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ. એટલે આપણે દિનેશભાઈ પાસેથી જાણી લઈએ દિલીપભાઈ કે આ દિનેશભાઈ વાતો થઈ રહી છે ને આ સ્પષ્ટ છે જ કે હું કંઈક બોલી રહી છું અને એનું રિએક્શન પછી સામેથી આવે છે. એટલે જો મારા માટે ન હોય તો પછી હું બોલું જ નહીં. અને આ પ્રકારની પરિસ્થિતિ દર વખતે જોઈ છે કે ભાઈ નરેશ પટેલ કંઈક બોલ્યા અને પછી જયેશ રાદડિયા દ્વારા કંઈક કહેવામાં આવ્યું, જયેશ રાદડિયા કંઈક બોલ્યા અને પછી નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. એટલે જો એકબીજાને લાગુ જ ન થતું હોય તો પછી એકબીજા માટે આ વાક્ય પ્રયોગ કરવામાં શા માટે આવતો હોય છે? ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ એવી વાત શા માટે કરવામાં આવતી હોય છે? ને જો રાજકારણનો એટલો જ શોખ હોય, રાજનીતિનો એટલો જ શોખ હોય તો પછી રાજકારણમાં પછી સક્રિય થઈ જવું જોઈએ. કેમ નથી થતા એ પણ સવાલ થઈ રહ્યો છે. બેન હવે તમે કહેશો કે બીજા કોઈ કહેશે કે હું કહીશ, એમ તો ખોડલધામ સંસ્થા જી લાગી રહ્યું છે રાજકારણમાં સંપૂર્ણપણે દિનેશભાઈ તમારું નેટવર્ક વ્યવસ્થિત નથી પકડાઈ રહ્યું. કદાચ એક જગ્યાએ ઉભા રહીને આપ વાત કરી શકો તો સારું રહેશે, તો વધારે આપણે વાતચીત કરી શકીશું, કારણ કે તમારો અવાજ આવી જાય કરી રહ્યો છે અને રહેવાનું છે. બીજી બાબત છે, જિગીસાબેન અવાજ આવે છે? જી હવે અવાજ આવે છે. જી દિનેશભાઈ અવાજ આવી રહ્યો છે આપને? લાગી રહ્યું છે દિનેશભાઈનો અવાજ નથી આવી રહ્યો. જિગીશાબેન આપને પૂછવા માંગીશ કે અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, 2017ની ચૂંટણી હોય કે પછી 2022ની, ખોડલધામના જે પ્રમુખ નરેશ પટેલનો ઝુકાવ હંમેશા કોંગ્રેસ તરફ આપણને જોવા મળતો હોય છે અને એટલે જો સામાજિક સંસ્થાના અગ્રણી કોઈ પણ પક્ષની વાત કરતા હોય તો તેને કેટલું યોગ્ય આપ જોઈ રહ્યા છો જિગીશાબેન? નરેશભાઈ ક્યારેય એવી રીતે વાત નહીં કરી હોય કે કોઈ પણ પર્ટિક્યુલર એક પક્ષનું નામ લઈને ત્યાં આખા સમાજને જોડાવાની વાત નહીં કરી હોય. હવે પોતપોતાની રીતે પોતપોતાનું એક હોય, એક વિઝન હોય, એ પ્રમાણે બધા વર્તતા હોય. એટલે જિગીશાબેન એમણે એવી પણ વાત કરી છે સ્ટેજ ઉપરથી કે લેવા પટેલને જ મત આપજો, એટલે જ્યારે મત આપજો એ પ્રકારની અપીલ કરવામાં આવે. એટલે અહીંયા એ સવાલ થાય કે જો સામાજિક સંસ્થાની કામગીરી હોય છે એ સમાજના કલ્યાણ માટે કામગીરી કરતું હોય છે અને સમાજના લોકોને જો આ પ્રમાણે દોરવામાં આવે કે પછી ભાઈ આને મત આપજો, તો શું સમાજ જે સામાજિક સંસ્થાઓ હોય છે તે વોટ બેંકના રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે? સમાજ છે જી, અમારો સમાજ એક સંગઠિત સમાજ છે અને એક તાકાતવાળો સમાજ છે. એટલે નરેશભાઈ કદાચ ક્યારેક કોઈને એવી વાત કરી હશે કે અમારા સમાજના લોકોને મત આપજો, તો એ સમાજના હિત માટે જ હોય, કારણ કે અમારા લોકો જીતીને આગળ જતા હોય, ચૂંટાઈને આગળ જતા હોય તો એ સમાજનું જ ભલું થવાનું હોય ક્યાંક ને ક્યાંક.
એટલે એવા નિવેદન ક્યારેક આપ્યા હોય, એમાં કઈ ખોટું પણ નથી. શું ખોટું છે? જી જિગીશાબેન, સમાજની તાકાત વિશે વાત કરી રહ્યા છો, પરંતુ સમાજમાં ફાટ પણ અત્યારે જોવા મળી રહી છે, તો કઈ તાકાત આપ વાત કરી રહ્યા છો? તમે લોકો કહો છો કે અમારા સમાજમાં ફાટ પડી છે. હકીકતમાં સમાજ જિગીશાબેન અમે નથી કહી રહ્યા, કારણ કે અમે સતત એ સમાચાર ચલાવતા આવે છે. હું નથી કહી રહી કે આ મારું કોઈ પર્સનલ એવું મંતવ્ય નથી. બે વ્યક્તિ વચ્ચેની લડાઈ છે, બે વ્યક્તિ વચ્ચેની લડાઈ છે, એનાથી સમાજનું સંગઠન ના તૂટે. સમાજના સંગઠનમાં એમાંથી કશો ફેર ના પડે. જી ખાલી અને જે બે વ્યક્તિ વચ્ચેની લડાઈ મીડિયા જે બતાવે છે એ હકીકતમાં છે જ નહીં. કારણ કે આમાં ક્યારે પણ કોઈ આખી મેટરમાં ઇફકોના ઇલેક્શન વખતે આખી મેટરમાં આપને હું રોકવા માંગીશ, કારણ કે આપ સતત એવું કહી રહ્યા છો કે મીડિયા એવું બતાવવા માંગી રહી છે, મીડિયા એવું બતાવી રહી છે, એટલે અમે કંઈ જ નથી બતાવતા. જે હોય છે એની જ અમે વાત કરતા હોઈએ છીએ કે અમે મરચું મીઠું ઘબરાઈને પછી એના ઉપર વધારે વાત કરીને પછી અમે કંઈ ખોટું બતાવતા હોય એવું નથી હોતું. જે વાતો સમાજમાં થતી હોય છે, જે વાતો એમના દ્વારા કરવામાં આવતી હોય છે, એ જ વાતો અમે કરતા હોઈએ છીએ. તમે મને અપ્રોચ કરી તો મને બોલવા દો. જી તમે બોલી રહ્યા છો પણ સતત અમારી ઉપર ઇશારો કરી રહ્યા છો, એટલે મારે બોલવું પડે છે. લડાઈની વાત કરો છો. હું તમને એક જ પ્રશ્ન પૂછું કે શું નરેશભાઈએ કોઈને ફોન કરીને કીધું હતું કે જયેશભાઈને સપોર્ટ કરો કે બિપિનભાઈને સપોર્ટ કરો? નહીં. તમે નરેશભાઈને ટાર્ગેટ કરો છો, પણ નરેશભાઈનો એમાં કશો હાથ જ નથી. રોલ છે જે છે એ બીજા ટ્રસ્ટીઓનો છે. હું તમને એ જ સમજાવવા માંગુ છું. અને હું તમારા માધ્યમ દ્વારા હું નરેશભાઈને પણ કહેવા માંગુ છું કે ભાઈ જે માણસના લીધે સંગઠન અને તમારા ઉપર અને સામાજિક જે લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામ ઉપર જ્યારે વારે વારે આંગળી ચીંધાતી હોય તો એવા લોકોને ત્યજી દેવા જોઈએ. એવા લોકોનો જિગીશાબેન, એટલે તમે વાત કરી એના ઉપર જ વાત કરી દઉં કે તમે એવું બોલ્યા કે નરેશ પટેલનો આમાં કોઈ વાંક નથી, અમે ટાર્ગેટ કરી રહ્યા છે, એટલે અમે ટાર્ગેટ નથી કરી રહ્યા. બીજી વાત તમે એવું કહી કે જે બીજા લોકોનો રોલ છે એના કારણે નરેશ પટેલનું નામ આવી રહ્યું છે. તો બીજા લોકોનો રોલ એ તમારા સમાજના જ લોકો છે, જેમના રોલના કારણે, તેમના ગેમની કારણે આ બંનેના નામ હવે સામે આવી રહ્યા છે. જી જી જિગીશાબેન, આપણે જેમને ફોન બી કર્યો છે ને એમાં બી નરેશભાઈનું ક્યાંય નામ હોય તો મને કહેજો. જી જી નરેશભાઈને અને જયેશભાઈને સામસામે કોઈ લડાઈ જ નથી. લડાઈ છે નર્મદા ખાતરના માલિક એવા દિનેશ કુંભાણીની વર્ચસ્વની લડાઈ છે. એ એટલા માટે કે ઇફકોમાં પોતાના મળતિયાને મૂકી દે તો એના ખાતરના જે એની ખાતરની કંપની છે એને ફાયદો થાય, રાજકીય અને આર્થિક લાભ માટે થઈ. અને દિનેશભાઈ કુંભાણી આ લડાઈ આ ગેમ રમી રહ્યા છે અને એનો ભોગ સામાજિક સંસ્થા જેવી અમારી સામાજિક સંસ્થા ખોડલધામ, નરેશભાઈ અને જયેશભાઈ ત્રણેય બની રહ્યા છે. ત્યારે જિગીશાબેન, એટલે તમે જે લોકોને ખેંચવાની વાત કરી રહ્યા છો એ કયા લોકોની વાત કરી રહ્યા છો? કયા લોકોને ખેંચવાની મેં વાત જ નથી કરી. લોકોને બહિષ્કાર કરવાની વાત કરું છું. અચ્છા, હું જ એમાં એટલે કયા લોકોને બહિષ્કાર કરવાનો તો મારી વાત સાંભળો. ખોડલધામ બહુ મોટી સંસ્થા છે અને એમાં ઘણા બધા ટ્રસ્ટીઓ છે. ખોડલધામ એટલે કોઈ નરેશભાઈ પટેલ પણ નથી કે કોઈ બીજા ત્રીજા ટ્રસ્ટી પણ નથી કે સમાજના આગેવાન તરીકેની એક સંસ્થા નથી. ખોડલધામ એ પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર છે અને એ આખા સમાજ દ્વારા બનેલી એક સંસ્થા છે અને એમાં ઘણા બધા ટ્રસ્ટીઓ છે. હવે કોઈ એક ટ્રસ્ટીના વાકે આખી ખોડલધામ સંસ્થાને કે નરેશભાઈ ઉપર પ્રહાર કરવામાં આવે તો એ વસ્તુ ખોટી છે. એટલે એ નામ કહી દો ને જિગીશાબેન કે કોની વાત કરી રહ્યા છો આપ પણ નામ નથી બોલી રહ્યા, એટલે બધા નામ વગર વાત કરી રહ્યા છે ને અમે પછી કઈ બોલીએ એટલે તમે એમ કહો છો કે અમે કઈ પણ ચલાવીએ. હું તમને કહું તો છું કે નર્મદા જે ખાતરની કંપની છે એના જે ચેરમેન છે દિનેશભાઈ કુંભાણી, એણે અને બિપિનભાઈ પટેલ આ બેની વર્ચસ્વની લડાઈ હતી અને એ સામાજિક સંગઠનનો ઉપયોગ કરી અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાના આર્થિક ફાયદા માટે થઈ અને આ એક રમત રમી રહ્યા હતા. અને ઇવન આ એનું એની પેલી એવી વર્તુણક નથી કે હું એના માટે પ્રહાર કરી રહી છું. હું પોતે પણ આ વસ્તુમાં ઇન્વોલ્વ થયેલી છું. એનું તમને રીઝન કહું. લોકસભાના ઇલેક્શન વખતે ગાંધીનગર લોકસભામાંથી જ્યારે લેવા પટેલની દીકરી ઊભી હોય સામે, ભલે હું એમ કહું કે સંગઠન તમે એને સપોર્ટ ના કરો તો કઈ વાંધો નહીં, પણ અમદાવાદની ખોડલધામ સમિતિને અને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદમાં જેટલા પણ કાર્યરત છે એ લોકોને બધાને ફરજિયાત મીટિંગમાં હાજર રહેવા કહ્યું અને ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આપણા માનનીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં
દિનેશભાઈ કુંભાણી અને આ લોકોએ બિપિનભાઈ પટેલે આપણે દિલીપભાઈનું રિએક્શન પણ લઈ લઈએ. જી, સમયનો અભાવ છે એટલે દિલીપભાઈ ટૂંકમાં જણાવશો કે અત્યારે હવે સમાજના અગ્રણીઓ છે તે સ્વીકારવા તૈયાર નથી કે સમાજમાં કોઈ પણ પ્રકારની આવી સ્થિતિ જોવા મળી રહી છે, એટલે લાસ્ટ રિએક્શન આપના મુદ્દાઓ જણાવી દેશો, ટૂંકમાં જણાવશો દિલીપભાઈ. જો આખી વસ્તુમાં ફરીથી વાત એ જ આવી બેન કે હમણાં જ જિગીશાબેને પોતે જ કીધું કે કમસે કમ આંતરિક લડાઈ છે એ ટીવી ચેનલ ઉપર સ્વીકાર કરે છે. નામ બદલાઈ ગયા છે પણ તમે નરેશભાઈનું નામ લઈને પૂછો ને, નરેશભાઈની નથી. ઘણા બધા એવા લોકો, હું નરેશભાઈને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આવા લોકોનો બહિષ્કાર કરો, આવા લોકોનો સંસ્થામાંથી બહિષ્કાર કરો. સમાજને એવા લોકો નથી જોતા કે જે સંસ્થાનો ઉપયોગ કરે, સંગઠનનો ઉપયોગ કરે અને પોતાના રાજકીય અને આર્થિક જિગીશાબેન, આપણે દિલીપભાઈને સાંભળી લઈએ પહેલા. જી, એવા લોકો નથી જોતા. જી દિલીપભાઈ. એટલે મૂળ મુદ્દો છે ને, જે મેં કીધું હમણાં કે છે નામ મૂળ બદલાયેલા છે કે વ્યક્તિ બદલાયેલા છે, મુદ્દો એટલો જ છે કે આ રાજકારણ અને એમાં વર્ચસ્વની લડાઈ છે. એક જૂથ બીજા જૂથ પર હાવી થવા માંગે છે, પોતાનું કામ કરાવવા માંગે છે, અને એમાં જે ઓલું કે ને કે જ્યારે ખુરશી પર બેસવા માટે કે કોઈ પણ જૂથ નથી. તમે જે જૂથની વાત કરો છો, સમાજમાં કોઈ ભાગલા પડ્યા જ નથી, સમાજ સંગઠિત જ છે. અને એના કારણે માત્ર એક જ માણસની પોતાની આર્થિક સ્વાર્થ માટે થઈને આ એક ગેમ રમી છે અને એ ગેમમાં નરેશભાઈ અને જયેશભાઈ ટાર્ગેટ બને છે. જી, અને ખાસ કરીને જે ખોડલધામ સંસ્થાનો ટાર્ગેટ આપણા મીડિયા દ્વારા જે કરવામાં આવે છે, હું જિગીશાબેન, એટલે તો હવે આગામી સમયમાં જ આપણને ખબર પડશે કે સમાજ કેટલું સંગઠિત છે અને કયા પ્રકારે હવે આગળ. જી જિગીશાબેન, આપને રોકવા માંગીશ, સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા ચર્ચાનો વિરામ મૂકીશું. અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. દિલીપભાઈ, આપનો પણ આભાર. જિગીશાબેન, આપનો પણ આભાર. અને દિનેશભાઈ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમનો પણ આભાર. તો જે પ્રમાણે હવે આ રાજકીય વોર કે પછી સામાજિક વોર અને કોલ્ડ વોર ચાલી રહી છે તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા હતા અને તે જ મુદ્દે ચર્ચા કરવામાં આવી. હવે આગામી સમયમાં આ વળાંક ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે. અને જયેશ રાદડિયા દ્વારા જે આવનારા સમયમાં હું બધું બોલીશ અને હું સ્પષ્ટ કરીશ તેવી વાત પણ કરવામાં આવી છે, એટલે આવનારા સમયમાં કયા પ્રકારની હવે તેમના દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. હાલ આ ચર્ચામાં બસ આટલું. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.